તો આજે આપણે પિઝા બનાવી રહ્યા છીએ તો નવું ઓવન આવી ગયું છે. અહીંયા આપણો પિઝા બનીને તૈયાર છે. તો હવે આપણે નાખીશું ઓવનમાં આપણે મૂકીશું. ચલો મૂકો ચિંતનભાઈ ઓવનમાં. ચલો ઉપર મૂકવાનું હોય ચિંતનભાઈ, ઉપર મૂકો. અમારા હાથે સૂપ થઈ રહ્યું. હા, ચિંતનભાઈના હાથે ચાલુ તો અમારા ઓવન માટે જો ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છે આપણે ઓવનનો. ઓવન અહીંથી બંધ કરીશું આપણે. હા બરાબર. અને ત્યાંથી ચિંતનભાઈ ચાપ પાડશે. 1 મિનિટ ઉભા રહો ચિંતનભાઈ. તો ગાઈસ આપણે ઓવનમાં પિઝા મૂકી દીધા છે તો આપણે જોઈ શકો છો. આપણે જોઈ શકીએ છીએ. હા, ઓવન આપણે બંધ કરીશું. હવે આપણે ઓવન બંધ કરીશું. ચલો then ચિંતનભાઈ ચાપ પાડશે ધીમે ધીમે. ઓવન આપણું તો ગાઈસ લાઈટ થઈ ગઈ છે અને ઓવન આપણું થઈ ગયું છે સ્ટાર્ટ. તો થોડી વાર આપણે 25 મિનિટનો ટાઈમર આપેલો છે ત્યાં સુધી વેઇટ કરીશું. બને રહેજો અમારી સાથે. અમે તમને બતાવશું કે કેવા પિઝા બની રહ્યા છે. કેવા પિઝા બની રહ્યા છે તો ચિંતનભાઈનું છે ઓવન. ભાઈ ચિંતનભાઈનું છે. અમે ટ્રાય કરવા માટે લાવ્યા છીએ કારણ કે પિઝા અમે બનાવી રહ્યા છીએ અને ભાઈ પિયુષભાઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે પિઝા કેવા બનશે. તો બને રહેજો બ્લોગમાં એન્ડ સુધી. જે પિઝાની અંદર લાઈટ અંદર દેખાય આપણે બહાર, લાઈટ બહારથી દેખાય તેની રેડી ભાઈ બનાવી રહ્યો. અમારો પીઝો ફર્સ્ટ ટાઈમ છે પણ આમ એમ થાય કે વાહ વાહ શું થશે એમ થાય. એટલા એક્સાઇટેડ થઈ ગયા છે. શું કહેવાય ને શું કહેવાય? એક્સાઇટમેન્ટ. ચિંતનભાઈ ઇંગ્લિશ આવડો, આપણને આવડે નહીં ભાઈ ઇંગ્લિશ. તો આ તો બધું હાલ ગાડી જમતો કર. 25 મિનિટ આપણે હાઉસ લાગતી વધારે. તો ગાઈસ મારા મમ્મીને ખબર હતી કે ટાઈમર ચેતા થાય પણ આ હીરો પણ મારા મમ્મી કીધું નહીં ને યુટ્યુબમાં નકો દોડા કર્યું ને અમે ક્યારના સર્ચ માર્યું યુટ્યુબમાં ક્યાંનો ટાઈમર કઈ રીતે પૂરો થાય. પણ એને લાસ્ટમાં એવું કીધું કે જે આ ટાઈમર દેખાય ને તમને એ ધીમે ધીમે 0 ઉપર આવી જાય એટલે એનો ટાઈમ પૂરો થઈ જાય. પણ આ વસ્તુ એને અમને કીધી નહીં. હું તમને કહું. હા તો આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. જો આ ટાઈમર છે ને ધીમે ધીમે 0 ઉપર જઈ રહ્યું છે. જેવો આ ટાઈમર પૂરો થશે ત્યાં આપણને અલાર્મ વાગશે કે પિઝા રેડી થઈ ગયો છે. જોજો પપ્પા ઓવનમાં પિઝા બળી ના જાય. એટલે ચિંતનભાઈ આમની વાત સાચી. એટલે ઓવનમાં ભરી ના જાય એમાં ખાલી ગરમ હવા થાય. એટલે ભાઈ આમનો કો સમજાવો. આમને કોઈ દાડો જોયું ના એટલે આવું થાય કે ઓવનમાં પિઝા જોયું નહીં. શાંતિ બેહ્યો તમે હે ને ખાવાની તૈયારીમાં રહ્યો ખાલી. એ બાકી બધું અમે સંભાળી લઈએ. એ તો તમે સંભાળશો એટલે તમને ખબર છે. તો હવે એને કાપી દેવી. પિયુષભાઈ અને ચિંતનભાઈ બે રિવ્યુ આપશે પિઝા જેવા બન્યા છે. ઘરે બનાવેલા પિઝા એવા લાગે છે. ચલો ભાઈ બે એક ટેસ્ટ કરો. સોસ છે આપણી પાસે. સોસ લેવો હોય તો હા સોસ છે આપણી પાસે. પહેલાં ટેસ્ટ કરો. આ ફોન ડાયરેક્ટ ના કહેશો. ગરમ હશે હો કા ચિંતનભાઈ? એક નંબર. આપણે રેડી બનાવ્યા છે ઘરનો પિઝા ભાઈ. એક નંબર પિઝા બને છે. બ્લોગને શેર કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.